મારું નામ વસીમ મંસૂરી, મોરબી શહેર કોંગ્રેસ મહામંત્રી. આજરોજ મેં બે અરજીઓ કરેલી છે, મોરબી સિટી એ ડિવિઝન ખાતે તથા મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે. જે અરજી થોડા સમય પહેલાં એટલે કે 3-4 દિવસ પહેલાં જે છેડતીનો બનાવ બનેલો હાઉસિંગ બોર્ડ સર્કલ મોરબી 2 ખાતે, તેને લાગીને અરજી કરેલી છે, જેમાં જણાવેલ છે કે આ વ્યક્તિએ ઓરિએન્ટલ ક્લાસીસમાં જે છેડતીની ફરિયાદ થઈ છે તે સિવાયની આ વ્યક્તિ સવારના સમયમાં ઓમ શાંતિ વિદ્યાલય સનારા રોડ ખાતે પ્રિન્સિપાલના પોસ્ટ પર ફરજ બજાવે છે. તો ત્યાં પણ જો તપાસનો દોર થોડો જાય અને આ વ્યક્તિની સાથે એક વ્યક્તિ અમારા નજરે આવેલ છે જે શંકા અને સ્થાને લઈ શકાય એવો છે, અને આ વ્યક્તિનું નામ મેં આપેલ અરજીમાં પણ જણાવેલ છે. જે વ્યક્તિનું નામ અયાજ અસગરભાઈ પીલુડિયા હોય, મોરબી ઓમ શાંતિ સ્કૂલમાં રવિન્દ્રભાઈ ત્રિવેદીની નીચે ફરજ બજાવતો હોય, તો આ વ્યક્તિનું નામ મેં આ અરજીમાં લખેલું છે. જેની પાછળનું પ્રબળ કારણ, મારી પાસે 3 મુખ્ય પ્રબળ કારણો હોય કે આ વ્યક્તિ પહેલાં તો રવિન્દ્રભાઈની નીચે શિક્ષકમાં ફરજ બજાવે છે. બીજા નંબરનું કારણ એવું છે કે આ વ્યક્તિને ભૂતકાળની અંદર મોરબીની ઘણી બધી સ્કૂલોમાંથી રસ્ટિગેટ કરવામાં આવેલ છે, નિકાલ કરવામાં આવેલ છે. સિવાયનું ત્રીજું અને પ્રબળ કારણ એવું છે કે આ વ્યક્તિ અયાજ અસગરભાઈ પીલુડિયા જે શિક્ષકમાં ફરજ બજાવે છે તેની વિરુદ્ધમાં ભૂતકાળની અંદર 498A જેવી ગંભીર કલમો તથા અન્ય કલમોની નીચે ગુનાઓ નોંધાયેલા હોય. તો આ 3 કારણ મારી પાસે પ્રબળ એવા હોય, જેને ટાંકીને મેં મોરબી સિટી એ ડિવિઝન, મોરબી સિટી બી ડિવિઝનમાં અરજી કરેલ હોય, લેખિતમાં કરેલ હોય તથા રૂબરૂ મળીને તથા વસાવા સાહેબ બી ડિવિઝનમાં પીઆઈ સાહેબને રૂબરૂ મળીને અરજ કરેલ છે કે આ વ્યક્તિ વિરુદ્ધમાં જો તપાસ કરવામાં આવે અથવા તો ત્યાં સુધી તપાસ કરવામાં આવે તો આની પાછળ આ બનાવ ફક્ત છેડતી પૂરતો સીમિત ના રહીને આગળ પણ ઘણી બધી કલમોનો અંદર આપણે એડ કરી શકીએ એવો બનાવ મને જણાઈ આવે છે, એવી મને શંકા છે. તો એ શંકાને અનુરૂપ અરજી કરેલ છે, અને જો થોડીક તપાસ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવી શકે એમ છે. ઘણા બધા પીડિત પરિવારો પણ બહાર આવી શકે એમ છે, તથા ઘણા બધા પીડિત પરિવારો જે નથી આવ્યા તેને પણ પ્રોત્સાહન મળીને સામે આવી શકે એમ છે, તથા ભવિષ્યની અંદર આવા બનાવો આપણે અટકાવી શકીએ તે માટે મોરબી જિલ્લા પોલીસને નમ્ર વિનંતી છે કે આ બાબતે થોડુંક ધ્યાન લઈને થોડીક ઊંડી તપાસ કરે. જય હિન્દ, જય ભારત.